વેલકમ ટુ અનકવર્ડ વિયેતનામ 9 days 9 સિરીઝ. આજે છે સેકન્ડ ડે અને આજે અમે વિઝિટ કર્યું ફ્રેન્ચ વિલેજ. ફ્રેન્ચ વિલેજ પર આવવા માટે કેબલ કારનો જ યુઝ કરવાનો હોય છે કારણ કે ફ્રેન્ચ વિલેજ બાના હિલ્સમાં જ આવેલું છે. ફ્રેન્ચ વિલેજની હિસ્ટ્રીની વાત કરું તો 1901માં ફ્રેન્ચ લોકોએ આ ફ્રેન્ચ વિલેજ ડિસ્કવર કર્યું હતું. કોલોનિયલ પીરિયડ દરમિયાન ફ્રેન્ચ ઓફિસર્સ ગરમીથી બચવા માટે આ માઉન્ટેન એરિયામાં આવતા હતા. એટલે આજે આ પ્લેસમાં તમે ફ્રેન્ચ સ્ટાઇલ બિલ્ડિંગ્સ, કેબલ કાર, એમ્યુઝમેન્ટ પાર્ક અને બ્યુટીફુલ ગાર્ડન્સ જોઈ શકો છો. આ ફ્રેન્ચ વિલેજની જે સ્ટ્રીટ છે એ એકદમ યુરોપિયન ફીલ આપે છે. મારા માટે ફ્રેન્ચ વિલેજની હાઇલાઇટ હતી આ અલ્પાઇન રોલર કોસ્ટર કે જે સેલ્ફ કંટ્રોલ હોય છે, આપણે જાતે ચલાવવાનું હોય છે. એકદમ યુનિક અને અમેઝિંગ એક્સપિરિયન્સ છે. હું હાઈલી રેકમેન્ડ કરું છું કે જે લોકો બાના હિલ્સ ફરવા આવે છે એમને આ અલ્પાઇન રોલર કોસ્ટર જરૂરથી ટ્રાય કરવું જોઈએ. લુક એટ ધ એટમોસ્ફિયર એન્ડ ધ ક્રિએશન ઓફ ધીસ ફ્રેન્ચ વિલેજ. આખું યુરોપિયન સ્ટાઇલમાં બનાવેલું છે. નેક્સ્ટ એપિસોડ અને આવા હિડન જેમ્સ જાણવા માટે આ પેજને જરૂરથી ફોલો કરજો. વેલકમ.